ભાવનગર કુંભારવાડામાં બે પક્ષ વચ્ચે તીક્ષ્ણ હથિયારો વડે સર્જાઈ મારામારી। ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આજે અચાનક બે પક્ષો વચ્ચે તંગદિલી સર્જાઈ હતી। મળતી માહિતી મુજબ શેરી નંબર 11 પ્રવીણભાઈની ઘંટી પાસે કુંભારવાડા માટિયા રોડ તેમજ વિજયભાઈ બારૈયા કુંભારવાડા મચ્છી બજાર વચ્ચે કોઈ જૂની અદાવતને પગલે તીખી બોલાચાલી થઈ હતી, જે બાદ આ બોલાચાલી હિંસક રૂપ ધારણ કરી હતી અને બંને પક્ષો વચ્ચે તીક્ષ્ણ હથિયારો વડે સામસામે મારામારી થઈ હતી, જેના કારણે કેટલીક વ્યક્તિઓને ઈજાઓ પણ પહોંચી હતી। આ બનાવને લઈને સ્થાનિક વિસ્તારમાં હલચલ મચી જતા સ્થાનિક લોકોમાં ભય અને દહેશતનું વાતાવરણ છવાયું હતું, જ્યારે પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ પર દોડી આવી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। હાલ બંને પક્ષના લોકો સામે વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। શું બનાવ બેનો? અમે તો ખાડમાં કચરો વીણતા હતા, પછી ના મારા પતિ છે ને એ બધાએ માર્યા હતા 2-3 જણાએ, પછી હું ગઈ તો બધા પાણી ને એવું રાખતા હતા। હું કારણે મારો મારું કઈ એ કારણે કે દારૂ કાક વેચતા હશે ને ના પીન તે કાક બેઠા છે તાકે તું દારૂ વેચો છો। હવે હું ઘરેથી 50 રૂપિયા આપું ને ઈ કાશે દારૂ વેચે, એમ એક કેટલી ગાણું ખાઈને મારે 50 રૂપિયા લઈ જાય। મારો મારો એ ભાઈ કોણ થાય તમે? એ 2 જણા હતા, એને હવે હું એનું નામ નથી ઓળખતી। એમને આ ભાઈને જેને વાગ્યું એ તમારે શું થાય? મારા પતિ છે। તમારા પતિ છે, શું નામ છે? આકાશ। આકાશ।